આફ્ટરનૂન. જો અત્યારે કેટલા યુકેમાં થઈ ગયા છે, 1:30 વાગી ગયો છે એકચ્યુઅલી, અને હું આવી ગઈ છું અહીંયા શોપિંગ કરવા. હવે ઇન્ડિયાવાળાને થોડો લાઈક જવાનો ટાઈમ થઈ ગયો છે, પેકિંગ ચાલુ થઈ ગઈ છે, અને 2 દિવસ જ છે એ લોકો માટે, અને લાસ્ટ મોમેન્ટ જે શોપિંગ બાકી છે એના માટે હું આવી છું. તો શોપિંગ કરીશું અને પેકિંગ કરીશું. અને આજના દિવસ વેધર ખરેખર સરસ છે. આજે 20 ડિગ્રી થવાનું છે, અને યુકેમાં છે ને સમર આવે ને એટલે ખરેખર મજા આવે. સમરમાં 4 વાગ્યામાં સવારે વહેલી સવારે 4 વાગે દિવસ ચાલુ થઈ જાય તે રાતના 10 વાગ્યા સુધી ડે લાઇટ હોય, એટલે સમરમાં અહીંયા બહુ મજા આવે. એટલે હવે હોપફુલી કે આવું વેધર સરસ રહ્યા કરે અને અમે એન્જોય કરી શકીએ અને તમને પણ એન્ટરટેન કરી શકીએ, બરાબર ને? તો આજનો તો પ્લાન છે થોડો શોપિંગ, પેકિંગ, અને પછી ડિનર. મારી એક ફ્રેન્ડ છે ને લાઈવ ઢોકળા બનાવવાની છે, તો ઢોકળા માટે ડિનર છે. તો કીપ વોચિંગ કે અમે કઈ રીતે બનાવીએ છીએ, કઈ રીતે જમીએ છીએ. અને વેધર સરસ છે તો પ્લાન તો એવો જ છે કે ગાર્ડનમાં બેસીને જમીશું, પણ લેટ્સ સી, કારણ કે એનું વેધર તો અનપ્રેડિક્ટેબલ હોય એટલે ખબર ના રહે, ઘણી વાર ચેન્જ થઈ જાય. પણ આજે લાગતું નથી કે ચેન્જ થાય. તો ચલો શોપિંગ કરી લઈએ અને બહારનું તમને વેધર પણ બતાવી દઉં કેવું સરસ છે. જો જોઈ લો, આ છે અમારું ટેસ્કો સુપર મોલ છે. ત્યાં બધું જ તમને ગ્રોસરી ને મળી રહે એકચ્યુઅલી, એટલે વેધર પણ સરસ બ્લુ સ્કાય દેખાય ને અહીંયા યુકેમાં, એટલે તમે બહુ એન્જોય કરી શકો એકચ્યુઅલી. અહીંયા શોપિંગ કરવા આવવાનું હોય નોર્મલી. અહીંયા સરસ એકચ્યુઅલી કાંઈ એક નદી જેવું છે, પસાર થતું હોય. અહીંયા વેધર સરસ છે. જો ઓફરમાં હોય ને તો બધું મૂકેલું હોય આગળથી જ. લોટ છે, તેલ છે, આગળ રાઈસ હતા. અહીંયા કપડાનો સેશન છે, કપડાં લેવા હોય. અને બાકી આખો મોટો સ્ટોર છે, જોઈ લો. જો ટેસ્કોની શોપિંગ તો પતી ગઈ, બહુ હતું નહીં લેવાની વસ્તુ, પણ હવે જો હું ત્યાં આવી ગઈ છું. કોસ્કોમાંથી 1 કે 2 વસ્તુ લેવાની છે તો લઈ લો. અને મોટું કોસ્કો છે અહીંયા, તો એક બધી વસ્તુ લેવાની છે. ચલો ફટાફટ શોપિંગ કરી લઈએ. ચલો કોસ્કોની શોપિંગ તો પૂરી થઈ ગઈ એકચ્યુઅલી. જેમ લેવા આવી હતી મળ્યું જ નહીં. કોસ્કોમ ઘણી વાર એવું થાય કે જે હોય કોઈ વાર ના હોય, એટલે એકચ્યુઅલી મળ્યું નહીં. તો હવે 4ને પિક કરવાની છે આજે, એટલે એની સ્કૂલ અહીંયા નજીક જ છે, તો એને પિક કરીશ અને પછી ઘરે. શું ખાવાનું પરમ દિવસે? તડકો. બહુ ઠંડી ખાઈને તડકો ખાવાની બી પડી જવાની. જો યુક 40 ડિગ્રી ખાવાની, વધારે નહીં. ખાલી 40 છે ને? ખાલી 40 ને 42 મોકલે 2 પાછો દઈશ ને. તારે 40 ખાવું છે. 40 જ ખાવાની. તું એમ કે 42 મોકલી છે, 2 પાછી રાખો એમ? એવું કહીશ? 2 અહીંયા મોકલો. એ તારે કેટલું ખાવાનું છે? 25. ઓન્લી 25? તો સન્ડે સુધી રાહ જોઈ લે. એનથી વધારે નહીં? સન્ડે ડેડી એવું કે તારે એન છે? નથી. ખોટા બોલો. આ જો કપડાનો ઢગલો છે આ તો. એ ચાત આમાં ઝીણી જમ્પ કરવા મળીશ, પણ ઝીણી દેખાતી નથી. હે ઝીણી બધા કપડાને તોરણ લટકી જતો. બેન શું બનાવવા માંડ્યા? જો આમના ઢોકળા બહુ ફેમસ છે અમારે બધાને. બહુ યમી ઢોકળા બનાવે છે. લાઈવ ઢોકળા ખાવા હોય ને આવી જાવ. કા અત્યારે જ આવી જાવ. તો અમે લાઈવ ઢોકળા બનાવવાના અને લાઈવ ઢોકળા ખાવાના. તમારે ખાવા હોય તો આવી જાઓ. જો ખીરું ને બને છે ને, જો ગરમા ગરમ થાળી મુકાઈ છે, અને અહીંયા ઓલરેડી બની ગયા છે. તમને ખાલી જોઈને ખુશ થઈ જાઓ, અમે તો ટેસ્ટ કરીને ખુશ થઈ ગયા. અને 2 ઢોકળિયા ચડાયા. જો કેટલા 10-15 જણા ખાવા વાળા છે ઢોકળા છે. તો
વિથ ગ્રીન ચટણી અને રેડ ચટણી. હા રેડ ચટણી એમની બની ગઈ. આ બની ગઈ જો રેડ ચટણી. હા જો એમની રેડ ચટણી બહુ ફેમસ હોય છે હો. રેસીપી હોય જોવી હોય તો બીનાબેન નો કોન્ટેક્ટ કરજો. હા ડિસ્ક્રિપ્શનમાં મેં ટ્રાય કરશું એડ કરવાની રેસીપી ઢોકળાની ને ચટણી ને ગ્રીન ચટણી બની ગઈ છે હમણાં બતાવું. જો આજે વેધર સરસ હતું. આ બધા ગાર્ડનમાં બેસી ગયા છે હો કા એ નવો પ્રોગ્રામ છે આજ તો લાઈવ ઢોકળા વાહ ભાઈ વાહ. આ જો યોગની પ્લેટ રેડી મસાલા છાસ ને ઢોકળા પુલાવ વેરાયટી હો. એ જીયા તાર શું ખાવાનું છે ઢોકળા એ ઇન્ડિયા જેવી ખાટી છાસ નો ઓપ્શન છે આ તો. એ ખાટી છાસ નો ઓપ્શન છે આ તો. સ્નેહ તાર શું ખાવાનું છે ઢોકળા. રીવા તારે શું ખાવાનું છે રીવા શું ખાય છે શું ખાય છે વોટ ઇઝ ધેટ વોટ્સ ધેટ એ શું છે શું કહેવાય ઢોકળા ઢોકળા. ચલો જેને જમવું હોય એને હો કા. આમાં બીનાબેન બહુ ફેમસ છે ઢોકળા બનાવવા માટે. અમારે શીખવા જ નથી અમારે ખાવા હોય ત્યારે એમના ઘરે પહોંચી જવાનું છે. તો આવી જ રીતે અમારો દિવસ મસ્ત એન્ડ થઈ ગયો લાઈવ ઢોકળા ખાઈને અને પુલાવ. અને આવી જ રીતે ફન મસ્તી જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને ફન always there. So please like, share and subscribe our channel. Thank you.